चलो मित्रों, फर्स्ट MCQ 1 + ax raised to m is equal to 1 + 8x + 24x square એવું ડેશ 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 એવું આપેલું છે. યુ આર ગિવન એન્ડ યુ હેવ ટુ ફાઇન્ડ વેલ્યુ ઓફ a એન્ડ m. a અને m ની કિંમત આપણે શોધવાની છે. તો આપણે સૌથી પહેલાં આનું એક્સપાન્શન કરીએ. 1 + ax raised to m is equal to, આનું એક્સપાન્શન કરશું એટલે આમ થશે કે mc0 પછી પ્લસ mc1 ઇન્ટુ ax પછી પ્લસ mc2 ઇન્ટુ ax નો સ્ક્વેર પ્લસ આમ ચાલ્યા કરે. હવે આ જે છે જે એક્સપાન્શન કર્યું એ એક્સપાન્શનને જો તમે આની સાથે કમ્પેર કરી દો તો તમને એવો ખ્યાલ આવશે કે આ mc0 એટલે તો 1 જ થાય. જો હજી આને થોડુંક આપણે એક્સપાન્ડ કરીએ કે આ 1 થાય પ્લસ આ થઈ જાય amx પછી પ્લસ આ થશે m ઇન્ટુ m-1/2 ઇન્ટુ a સ્ક્વેર x સ્ક્વેર પ્લસ આમ ચાલ્યા કરશે. અને હવે તમે આને આની સાથે કમ્પેર કરો તો આ 1 = 1 આપણે એવું કહી શકીએ કે આ am = 8 થાય. am = 8 અને m ઇન્ટુ m-1/2 ઇન્ટુ a સ્ક્વેર = 24 થાય. આને આપણે થોડુંક સાદુરૂપ આપીએ. આ 2 ને આમ લઈ આવો અને આનું જો આપણે એક્સપાન્શન કરીએ તો આ થઈ જાય a² m² માઇનસ a²m = 48. આવું થયું. આને આપણે આમ લખીએ કે am raised to 2 માઇનસ આને આપણે આમ લખીએ કે am into a is equal to 48. am is equal to 8 આમાં મૂકી દો એટલે આ થઈ જાય 64 minus 8a is equal to 48. અને therefore 8a is equal to 64 minus 48 એટલે એ થશે 16. and therefore a is equal to 2. એ a is equal to 2 આમાં મૂકી દો એટલે m is equal to 8/a. તો આ થઈ જશે 8/2 એટલે m is equal to 4. એટલે a ની વેલ્યુ 2 આવે, m ની વેલ્યુ 4 આવે એટલે 2, 4 એ આપણો આન્સર છે. હા, એટલે તમારો આન્સર આવશે ઓપ્શન બી. ચાલો નંબર 2. આના વિસ્તરણમાં પ્રથમ 3 પદ 1, 6x and 16x² છે અને તમારે a અને n ની કિંમત શોધવાની છે. ફર્સ્ટ 3 ટર્મ્સ આર ગિવન એન્ડ યુ હેવ ટુ ફાઇન્ડ વેલ્યુ ઓફ a એન્ડ n. ચાલો આનું એક્સપાન્શન કરીએ તો એ એક્સપાન્શન આમ આવશે કે 1 + ax raised to n is equal to nc0 plus nc1 into ax plus nc2 into ax raised to 2 plus એમ ચાલ્યા કરે. તો is equal to આ થઈ જાય 1 plus anx પ્લસ આનું આપણે એક્સપાન્શન કરીએ તો n ઇન્ટુ n-1/2 ઇન્ટુ a સ્ક્વેર x સ્ક્વેર પ્લસ આમ ચાલ્યા કરે. હવે એણે કીધું છે કે પહેલું પદ તો 1 જ છે, બીજું પદ છે એ 6x છે. એટલે તમે જો અહીંયા કમ્પેર કરો તો તમને an = 6 આવું મળે. અને થર્ડ ટર્મ છે
એ 16x² છે એટલે તમે આમ કહી શકો કે n × n-1/2 × a² = 16 થાય. x² તો ખરું, આપણે આની સાથે કમ્પેર કરીએ એટલે આની વેલ્યુ આ જે મલ્ટિપલ છે એ 16 થવો જોઈએ. તો હવે આ જે લખ્યું છે એને આપણે આમ લખી શકીએ કે therefore આ 2 ને આપણે આમ લઈ આવીએ અને આ આપણે એક્સપાન્શન કરીએ એટલે આ થાય a²n² માઇનસ a²n = 32. હજી જો તમે આને ગોઠવણ કરો આને આપણે આમ લખીએ કે an⁻² માઇનસ an અને = 32. an = 6 મૂકી દો એટલે આ થઈ જાય 36 માઇનસ 6a = 32 and therefore 6a = 4 and therefore a = 4/6 એટલે કે 2/3. અને હવે ઈ જે a ની વેલ્યુ છે ઈ a ની વેલ્યુ જો તમે આમાં મૂકી દો an = 6 and therefore n = 6/a. a = 2/3 મૂકો એટલે 6/2/3 3 ઉપર જાય તો 2 3 એટલે આ થઈ જશે 9. એટલે a ની વેલ્યુ 2/3, n ની વેલ્યુ 9 એટલે 2/3 અને 9 એટલે આપણો આન્સર છે એ ઓપ્શન સી આવે. લ્યો આ આપણો આન્સર છે. ચાલો નંબર 3. આના વિસ્તરણમાં a અને b ની ઘાત પૂર્ણાંક હોય તેવા પદોની સંખ્યા. નંબર ઓફ ટર્મ્સ ઇન વિચ ધ ડિગ્રી ઓફ a and b શુડ બી ઇન્ટીજર. એવા કેટલા પદ આવે, કેટલા ટર્મ્સ આવે એ આપણે કહેવાનું છે. તો આપણે શું કરીએ કે આના માટે આપણે પહેલાં જનરલ ટર્મ લખીએ, વ્યાપક પદ. તો વ્યાપક પદ છે એ આમ થશે કે t(r+1) = ફોર્મ્યુલા આમ છે કે n એટલે 35, c r, a એટલે a^2/5 - r અને ઇન્ટુ b એટલે b^1/3 અને r. તો આ થઈ જશે 35cr ઇન્ટુ આ થશે a^70 - 2r/5 અને ઇન્ટુ b^r/3 આવું થશે. હવે મિત્રો તમને એક વસ્તુની ખબર હોય, તમારે આ a અને b ની ઉપર પૂર્ણાંક ઘાત બનાવવી છે, ઇન્ટીજર બનાવવા છે, બરાબર? તો તમારે શું કરવું પડે કે અહીંયા કેન્સલેશન થાય એવી વ્યવસ્થા આપણે કરવી પડે. તો આ જે ટર્મ છે ને એને હજી હું આમ લખું છું, જો કે 35cr ઇન્ટુ a^14 /5 કરો તો 14 - 2r/5 અને ઇન્ટુ b^r/3. હવે આમાં આપણને એટલી ખબર છે કે આ આરની જે વેલ્યુ છે આર, ઇટ શુડ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 35. 35 અથવા 35 કરતાં ઓછી એનો નંબર હોય, બરાબર? આ એક વાત. બીજું, આર જે છે એ આપણે એવો સિલેક્ટ કરવો પડે કે અહીંયા 5 થી અને અહીંયા 3 થી કેન્સલેશન થવું જોઈએ. એનો મતલબ એવો થાય કે આર જે છે એ આ 5 અને 3ના લસા જેટલો હોવો જોઈએ. આર શુડ બી ઇક્વલ ટુ LCM ઓફ 5 and 3. તો 5 અને 3નો LCM કેટલો થાય? 15 થાય. તો આ આરની વેલ્યુ છે એ 15K જેટલી હોવી જોઈએ, કે જ્યાં K બિલોંગ્સ ટુ
n આખો યુનિયન 0. r ઇઝ ઇક્વલ ટુ 15 હોય તો અહીંયા કેન્સલેશન થઈ જાય ને અહીંયા કેન્સલેશન થાય. r ઇઝ ઇક્વલ ટુ 30 હોય તો અહીંયા કેન્સલેશન થાય, અહીંયા કેન્સલેશન થાય. એટલે r ઇઝ ઇક્વલ ટુ 15k કમ્પલસરી છે. હવે એમાં પાછું સેકન્ડ એવું છે કે r છે એ લેસ દેન ઓર ઇક્વલ ટુ 35 જ હોવું જોઈએ. એનો મતલબ એમ થયો કે આમાં તમે r ઇઝ ઇક્વલ ટુ 0 લઈ શકો, સોરી r નહીં પણ k ઇઝ ઇક્વલ ટુ તમે 0 લઈ શકો, k ઇઝ ઇક્વલ ટુ 1 લઈ શકો, k ઇઝ ઇક્વલ ટુ 2 લઈ શકો, k ઇઝ ઇક્વલ ટુ 3 નો લઈ શકાય. કારણ કે 3 લેવા જાઓ તો r ઇઝ ઇક્વલ ટુ 45 થાય, એટલે આ કન્ડિશન સેટિસ્ફાઈ નો થાય. એટલે જો તમે k ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2 આમ લ્યો તો એનો મતલબ એમ થયો કે r ઇઝ ઇક્વલ ટુ 0, 15 અને 30 થાય. એનો મતલબ એમ થયો કે જો તમે r ની આ 3 વેલ્યુ લ્યો તો અહીંયા જે ઘાત આવશે એ પૂર્ણાંક આવશે, ઇન્ટીજર આવશે. તમારો પ્રશ્ન જુઓ, a અને b એ બેયની ઘાત પૂર્ણાંક હોય એવા પદોની સંખ્યા કેટલી? તો એવા 3 ટર્મ મળશે. તમે r ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો એટલે કે પહેલું ટર્મ, r ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો એટલે ફર્સ્ટ ટર્મ, પછી r ઇઝ ઇક્વલ ટુ 15 લ્યો એટલે 16 એટલે 16મું પદ, અને r ઇઝ ઇક્વલ ટુ 30 લ્યો તો 31 એટલે 31મું પદ. એના a અને b ની ઘાત પૂર્ણાંક આવશે. બરાબર? તો તમારે આન્સર આવશે એવા પદોની સંખ્યા કેટલી? તો 3. એટલે તમારો આન્સર આવે ઓપ્શન બી. કયા પદ પૂર્ણાંક આવે એ ખબર પડી ગઈ. પહેલું પદ, 16મું પદ, 31મું પદ. રાઈટ? ચલો મિત્રો, આ એક સમ છે, એની એક શોર્ટકટ મેથડ આવી પણ છે કે તમે અહીંયા જે છે એને તમે એને આપણે p કહીએ, p ઇઝ ઇક્વલ ટુ 5, q ઇઝ ઇક્વલ ટુ 3. આનો જે LCM છે એને આપણે L કહીએ તો L ઇઝ ઇક્વલ ટુ 15. પછી તમારે એક S શોધવાનો. S એટલે આપણે વાત થઈ છે સુડોમાં n અપન L, આને આપણે n કીધો, n એટલે 35. તો ઇઝ ઇક્વલ ટુ સુડોમાં 35/15. તો આ આન્સર આવશે 2. આ 2 પોઈન્ટ સમથિંગ થાય એટલે આ 2. અને પછી આમાં જનરલ ફોર્મ્યુલા મૂકવાનું, TR+1 તો ઇઝ ઇક્વલ ટુ 35CR a⁵ raised to 35 minus r into b⁵ raised to r. તો આ આન્સર આવી જશે 35CR ઇન્ટુ અહીંયા મલ્ટિપ્લિકેશન કરો એટલે આ થાય 14 minus 2r/5 a છે અને ઇન્ટુ b⁵r/3. અને હવે મેં તમને સમરીમાં લખાયું છે, આમાં તમે જુઓ છો કે r ઇઝ ઇક્વલ ટુ 0 લઈ શકાય તો આ પૂર્ણાંક પદ આવે કે ન આવે? તો આવે. r ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો ને એટલે આ બેયની ઉપર પૂર્ણાંક પદ જ આવે, પૂર્ણાંક ઘાત જ આવે. એટલે આમાં r ઇઝ ઇક્વલ ટુ 0 એવું આપણે લઈ શકીએ. અને તો પછી આપણો જે આન્સર છે એ s+1 થાય. s+1 એટલે કે 2+1 એટલે કે 3. આવા 3 પદ થાય. મેં તમને સમરીમાં આ મેથડ લખાવેલી છે. બરાબર? જોઈ લો. ચાલો નંબર 4. તમારે આના વિસ્તરણમાં a અને b બંનેની ઘાત પ્રાકૃતિક સંખ્યા હોય, બિલોંગ્સ ટુ કેપિટલ N, એવું પદ આપણે શોધવાનું છે, એવું ટર્મ શોધવાનું છે. બરાબર? વી વોન્ટ ટુ ફાઇન્ડ ધ ટર્મ ઇન વિચ ડિગ્રી ઓફ a એન્ડ b શુડ બી નેચરલ નંબર. રાઈટ? તો તમે શું કરો કે સૌથી પહેલાં તો આમાં આપણે આરમું પદ શોધીએ. આરમું પદ તો ફોર્મ્યુલા આમ છે કે TR+1 ઇઝ ઇક્વલ ટુ n એટલે 25CR, a એટલે a⁵ 2/5 raised to
25 માઇનસ આર ઇન્ટુ બી એટલે બી રેસ ટુ 1/3 રેસ ટુ આર. થોડુંક સાદું રૂપ આપો તો આ થઈ જાય 25CR ઇન્ટુ એ રેસ ટુ 5 5 જા અને 5 2 જા એટલે 10 માઇનસ 2R/5 ઇન્ટુ બી રેસ ટુ R/3. હવે મિત્રો આમાં આરની વેલ્યુ છે ઇટ શુડ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 25. આર છે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 25 જ હોવો જોઈએ. અને R ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેન્સલેશન જો બે જગ્યાએ થવું હોય, તમારે પ્રાકૃતિક સંખ્યા લાવવી હોય તો અહીંયા કેન્સલેશન થવું કમ્પલસરી છે. એટલે R જે છે એ આ 5 અને 3 એના લસા જેટલો હોય, LCM જેટલો. તો 5 અને 3 નો LCM થાય 15. એટલે આ જે છે એ 15K જેટલું હોય. એમાં K બિલોંગ્સ ટુ N. આમ આપણે K ઇઝ ઇક્વલ ટુ 0 નહીં લઈએ, કારણ કે તમારે અહીંયા ઘાત છે એ 0 નથી બનાવવાની, પ્રાકૃતિક સંખ્યા બનાવવાની છે. બરાબર? તો જો તમારે R ઇઝ ઇક્વલ ટુ 15K તમે લ્યો તો K ની પોસિબલ વેલ્યુ છે એ કાં તો 1 હોય અને બસ ખાલી 1 જ હોય, 2 ન હોઈ શકે, કારણ કે એ તો 30 થઈ જાય. એટલે K ઇઝ ઇક્વલ ટુ 1 જ હોવું જોઈએ. અને K ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો R ઇઝ ઇક્વલ ટુ 15 થાય. એ R ઇઝ ઇક્વલ ટુ 15 જો તમે આની અંદર મૂકો તો 16th ટર્મ 16મું પદ આપણે જે જોવે છે એવું આવે કે જેમાં ઘાત છે એ પ્રાકૃતિક સંખ્યા હોય. તો હવે આપણે એ 16મું પદ આપણે શોધીએ. 16th ટર્મ તો T16 ઇઝ ઇક્વલ ટુ તમે આમાં વેલ્યુ મૂકશો તો 25C, R એટલે 15 ઇન્ટુ એ રેસ ટુ આમાં તમે R ઇઝ ઇક્વલ ટુ 15 મૂકો તો 5 3 જા 3 2 જા 6 થાય. એટલે આ એ રેસ ટુ 4 આવે અને ઇન્ટુ બી રેસ ટુ અહીંયા 15 મૂકો એટલે બી રેસ ટુ 5 આવે. તો તમારો આન્સર 25C15 એ રેસ ટુ 4 બી રેસ ટુ 5. એટલે તમારો આન્સર છે એ ઓપ્શન એ છે. રાઈટ? જોઈ લો. ચલો મિત્રો, નંબર 5. આના વિસ્તરણમાં x રેસ ટુ m નો સહગુણક શોધવાનો છે. વી વોન્ટ ટુ ફાઇન્ડ મલ્ટીપલ ઓફ x રેસ ટુ m. રાઈટ? હવે આ જે તમને આપેલું છે એ તમે આમ જોશો ને તો આ સમગુણોત્તર શ્રેણી છે, જોમેટ્રિક પ્રોગ્રેશન. આ ડિવાઇડેડ બાય આ કરો તો 1 + x આવે. એવી જ રીતે આમાં ફર્સ્ટ ટર્મ છે એ 1 + x છે. એટલે તમે આમ કહી શકો કે આમાં a ઇઝ ઇક્વલ ટુ 1 + x છે, r ઇઝ ઇક્વલ ટુ 1 + x છે. અને તો પછી આ જે Sn છે એના માટેનું ફોર્મ્યુલા છે a ઇન્ટુ r રેસ ટુ n -1 અપન r -1. વેલ્યુ મૂકશો તો a એટલે 1 + x ઇન્ટુ r એટલે 1 + x રેસ ટુ n એટલે n અને -1 અને અપન 1 + x -1. તો આ આન્સર આવી જશે, આ 1 1 કેન્સલ અને આ 1 અપન x ઇન્ટુ અહીંયા તમે એક્સપાન્શન કરો એટલે આ થાય 1 + x રેસ ટુ n + 1 અને માઇનસ 1 + x. આમ ચલો આનું આપણે વધારે એક્સપાન્શન કરીએ તો એ આમ આવશે કે 1 અપન x ઇન્ટુ 1 + x રેસ ટુ n + 1 માઇનસ આની સાથે મલ્ટીપ્લાય થાય એટલે x રેસ ટુ -1, આની સાથે મલ્ટીપ્લાય થાય એટલે -1, x કેન્સલ થાય. હવે તમારે x ની m ડિગ્રી બનાવવાની છે અને એમાં m છે એ 1 કરતાં મોટો છે. એટલે અહીંયા તો x ની m ડિગ્રી બનવાની કોઈ પોસિબિલિટી નથી, શક્યતા નથી.
એક્સની એમ ડિગ્રી આમાં જ બને અને એમાં આપણે પહેલું કામ એ કરીએ કે આ જે 1 પ્લસ એક્સ રેસ ટુ એન પ્લસ 1 છે એનું વ્યાપક પદ લખીએ, જનરલ ટર્મ. તો એ આમ થશે કે ટી આર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ આમાં એન એટલે એન પ્લસ 1 છે સી આર અને ઇન્ટુ એક્સ રેસ ટુ એન પ્લસ 1 સોરી એક્સ રેસ ટુ આર આ એનું જનરલ ટર્મ થયું. તો 1/x ઇન્ટુ ટી આર પ્લસ 1 આનું જનરલ ટર્મ આમ થાય કે એન પ્લસ 1 સી આર એક્સ રેસ ટુ આર માઇનસ 1. આ અપન એક્સ આવ્યું એટલે 1 ડિગ્રી અહીંયા માઇનસ થઈ જાય. હવે તમારે અહીંયા એક્સની એમ ડિગ્રી બનાવવી છે તો એનો મતલબ જ એમ થાય કે આર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ એમ થવું જોઈએ, એટલે કે આર ઇઝ ઇક્વલ ટુ એમ પ્લસ 1 લેવું જોઈએ. અને એવું જો તમે લ્યો આમાં તો એમાંય પાછો તમને સહગુણક પૂછ્યો છે એટલે આ સહગુણક છે તો માગેલ સહગુણક મલ્ટીપલ ઇઝ ઇક્વલ ટુ આમ થશે કે એન પ્લસ 1 સી એમ પ્લસ 1 આર ઇઝ ઇક્વલ ટુ એમ પ્લસ 1. એટલે તમારે જે સહગુણક જોવે છે એ આ ઓપ્શન ડી છે.